નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે ટ્રાન્સમિશન લાઇન ઉપર 3 અસરો જોવા મળે છે, જેમાંની પહેલી હતી સ્કિન ઇફેક્ટ, બીજી હતી પ્રોક્સિમિટી ઇફેક્ટ અને ત્રીજી હતી ફેરન્ટી ઇફેક્ટ. બહુ જ અગત્યની છે. હજુ પણ તમે જો એ લેક્ચર ના જોયું હોય કે ના સમજ્યા હો તો ફરીથી આના પહેલાંનું લેક્ચર જોઈ લેજો. આ લેક્ચરની અંદર આપણે ટ્રાન્સમિશન લાઇનનું વર્ગીકરણ કરીશું. ટ્રાન્સમિશન લાઇનનું વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન, જ્યાં ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું હતું કે 3 પ્રકારની ટ્રાન્સમિશન લાઇન: શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન અને લોંગ ટ્રાન્સમિશન લાઇન. આમ 3 ટ્રાન્સમિશન લાઇન છે, જ્યાં પહેલી જો વાત કરીએ કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, તો એની લંબાઈ કેટલી હતી આપણે ઓલરેડી 1-2 લેક્ચર પહેલાં જ આપણે ડિસ્કસ કર્યું છે. 80 કિલોમીટરથી જો ઓછી લાઇન હોય તો તેને શોર્ટ ટ્રાન્સમિશન લાઇન કહેવામાં આવે છે. અને ખાસ બીજું પણ આની સાથે લખવાનું છે કે જ્યાં રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સની અસર ગણવામાં આવે છે, જ્યારે કેપેસિટન્સની અસર ગણવામાં આવતી નથી. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં આર, એલ અને સી 3 જો કમ્પોનન્ટ હોય આપણા બેઝિક પેરામીટર્સ, તો આ પેરામીટર્સમાં જે કેપેસિટન્સ છે તેની ગણતરી કરવામાં આવતી નથી, ફક્ત આર અને એલની કરવામાં આવે છે. અને એનું જે વોલ્ટેજ લેવલ જે છે તે 20 કિલો વોલ્ટથી ઓછું હોય છે. 3 વસ્તુ મિત્રો ખાસ: શોર્ટ ટ્રાન્સમિશન લાઇન 80 કિલોમીટરથી ઓછું ડિસ્ટન્સ હોય તો, અને ત્યાં સી કેપેસિટન્સની ગણતરી નથી કરવાની, અને વોલ્ટેજ લેવલ કેટલું છે 20 કિલો વોલ્ટ. ઓકે, તો આ 3 વસ્તુ યાદ રાખી અને અંડરલાઇન કરી રાખવાનું. જ્યારે પણ વાંચતા હોય ને ત્યારે આટલી વસ્તુને અંડરલાઇન કરી દેવાનું, એટલે તમને એક્ઝામ વખતે ફક્ત આ પોઈન્ટ્સને પણ હાઇલાઇટ કરવાના, બીજું કાંઈ જ નહીં. ચલો, સેકન્ડ છે મીડિયમ લાઇન. મીડિયમ લાઇન કેટલી કીધી હતી આપણે મિત્રો? 80થી કરી અને 160 કિલોમીટરની મીડિયમ ટ્રાન્સમિશન લાઇન હોય છે. આની અંદર આર, એલ અને સી આ 3 પેરામીટરની અસરો જોવા મળશે. અને એના આપણે નોમિનલ ટી મેથડ અને પાઈ મેથડ આ બંને યુઝ કરેલી છે, એ પણ તમે લખી શકો છો. સાથે 20 કિલો વોલ્ટથી 100 કિલો વોલ્ટ વચ્ચેનો લાઇન વોલ્ટેજ આપણે મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં રાખી શકીએ છીએ. ડિસ્ટ્રીબ્યુશન પણ હોય મિત્રો, ખાલી ટ્રાન્સમિશનની વાત નથી. આ કદાચ શબ્દોમાં હું દર વખતે ટ્રાન્સમિશન લાઇન બોલતો હું, એટલે જો નાના અંતરે હોય તો ત્યાં ટ્રાન્સમિશન ના હોય, વધારે પડતું ડિસ્ટ્રીબ્યુશન જ હોય છે. તો 20થી કરી અને 100 કિલો વોલ્ટ સુધી મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે કરીશું. અને નેક્સ્ટ છે લોંગ ટ્રાન્સમિશન લાઇન. તો લોંગ ટ્રાન્સમિશન લાઇન એટલે કે 160 કિલોમીટરથી વધુ. 160 કિલોમીટરથી વધારે જો ટ્રાન્સમિશન લાઇન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય તો એને લોંગ ટ્રાન્સમિશન લાઇન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહેવામાં આવે છે. આની અંદર પણ આર, એલ અને સી, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ, આ 3 જે બેઝિક પેરામીટર્સ છે તેનો સમન્વય કરવામાં આવે છે. સાથે વોલ્ટેજનું લેવલ 100 વોલ્ટથી વધુ રાખવામાં આવે છે. ખાસ 3ને આપણે રિપીટ કરી લઈએ ફરીથી. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન 80 કિલોમીટરની, જેની અંદર કેપેસિટન્સને ગણવામાં નથી આવતો, રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સને જ ગણવામાં આવે છે, અને 20 કિલો વોલ્ટથી ઓછી લાઇન હોય છે. મીડિયમ ટ્રાન્સમિશન લાઇન 80થી 160ની હોય છે, જ્યાં આર, એલ અને સી 3ને ગણવામાં આવે છે, અને લાઇન વોલ્ટેજ 20 કિલો વોલ્ટથી 100 કિલો વોલ્ટ હોય છે. ત્રીજું જે છે તે લોંગ ટ્રાન્સમિશન લાઇન 160 કિલોમીટરથી વધારે, આર, એલ અને સી 3ને ગણવામાં આવે છે, અને 100 કિલો વોલ્ટથી વધારેની ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજ હોય છે. ત્યાં 3 ટ્રાન્સમિશન લાઇન આપણે જોઈ લીધી: શોર્ટ, મીડિયમ અને લોંગ. નેક્સ્ટ છે લાઇનનું પરફોર્મન્સ. લાઇનનું પરફોર્મન્સની જ્યારે વાત આવે ને મિત્રો, આપણે એમ કહીએ કે કોઈનું પરફોર્મન્સ કેવું સારું છે, તો એની બધી વસ્તુ સારી હોય. બધી વસ્તુ એટલે કે લાઇન માટે આપણે સમજીએ તો કેવું થશે કે લાઇનનું વોલ્ટેજ રેગ્યુલેશન સારું હોય, ત્યાં લોસીસ ઓછા થતા હોય, એફિશિયન્સી સારી હોય, તો આ બધાને શું કહેવાય? એનું લાઇનનું પરફોર્મન્સ કહેવાય છે. તો એ લાઇનનો પરફોર્મન્સ વિશે જોઈશું. એમાં પહેલો જ મુદ્દો છે વોલ્ટેજ રેગ્યુલેશન. શોર્ટ પ્રશ્નમાં પૂછાતો અગત્યનો પ્રશ્ન છે વોલ્ટેજ રેગ્યુલેશન. એમસીક્યુની અંદર પણ પૂછાઈ શકે છે મિત્રો, કે વોલ્ટેજ રેગ્યુલેશનની ઇક્વેશન જે છે તે અલગ અલગ ચેન્જ કરીને પૂછી શકે છે. સિમ્પલ ભાષામાં સમજો કે વીએસ એટલે શું છે? આપણો સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ છે, અને વીઆર શું છે? આપણો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે. આ બંને વોલ્ટેજનું સબટ્રેક્શન કરી અને ભાગાકારમાં આપણે શું લખ્યું છે? વીઆર લખ્યો છે. હવે આપણે જો સેન્ડિંગ એન્ડનો વોલ્ટેજ અને રિસીવિંગ એન્ડનો વોલ્ટેજ આપણે વાત કરી હતી ઓલરેડી ફેરન્ટી ઇફેક્ટમાં,
કે આવું તો ક્યારેક જ બને છે કે જ્યારે રિસીવિંગ એન્ડનો વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધી જાય. પણ નોર્મલ ટ્રાન્સમિશન લાઇન હોય જે લોડેડ હોય, લોડ લાગેલો હોય એના ઉપર, તો એ ટ્રાન્સમિશન લાઇન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં સેન્ડિંગ એન્ડના વોલ્ટેજ અને રિસીવિંગ એન્ડના વોલ્ટેજ વચ્ચે ફરક શું હોય છે? જ્યારે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કોઈ અમુક કરવામાં આવે છે તો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ એના કરતાં ઓછો જ જોવા મળે છે. એટલે આ ઇક્વેશનમાં ક્યારેક ઘણા મિત્રોની ભૂલ થતી હોય છે કે VR માઇનસ VS લખી દે છે. હવે આપણે જાણીએ છીએ કે રિસીવિંગ એન્ડનો વોલ્ટેજ કેવો હોય? સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં કેવો હોય? ઓછો હોય છે. તો આ ઇક્વેશન કેવી થઈ જશે? માઇનસમાં આવી જશે. તો વોલ્ટેજ રેગ્યુલેશન ને આની સાથે એક નવી પણ વસ્તુ ખબર પડે. ક્યારે કોઈ પૂછે કે વોલ્ટેજ રેગ્યુલેશન માઇનસ ક્યારે હોય? તો જ્યારે પણ ફેરન્ટી ઇફેક્ટ થાય છે, જ્યારે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી જાય છે, તો તમે અહીંયા ઇક્વેશન પરથી જોઈ શકો છો કે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં રિસીવિંગ એન્ડનો વોલ્ટેજ વધી જાય તો આ વોલ્ટેજ રેગ્યુલેશન કેવું થઈ જશે? નેગેટિવ જોવા મળશે આપણને. તો એક MCQ માટે પ્રશ્ન યાદ રાખી લેજો કે વોલ્ટેજ રેગ્યુલેશન ક્યારે નેગેટિવ થાય છે? જ્યારે રિસીવિંગ એન્ડનો વોલ્ટેજ સેન્ડિંગ એન્ડના વોલ્ટેજ કરતાં વધી જાય છે ત્યારે. તો આમ નોર્મલ જો લોડેડ કન્ડિશન ગણીએ તો વોલ્ટેજ ડ્રોપ જે છે તે આ છે. આ શું છે આપણો? વોલ્ટેજ ડ્રોપ છે. સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ માઇનસ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ. આને શું કહેવામાં આવે છે? વોલ્ટેજ ડ્રોપ કહેવામાં આવે છે. કારણ કે એક ટ્રાન્સમિશન લાઇનની શરૂઆત અહીંયાથી થઈને અહીંયા સુધી એન્ડ થાય છે. અહીંયા વોલ્ટેજ છે VS અને અહીંયા છે VR. તો આ બંને વચ્ચેનો ફરક શું હશે? આ ટ્રાન્સમિશન લાઇનની વચ્ચે થતો વોલ્ટેજ ડ્રોપ. બંનેનું સબટ્રેક્શન આપણે કરીએ, બાદબાકી કરીએ, તો ધારો કે અહીંયાથી 100 કિલો વોલ્ટ આપણે મૂકીએ છીએ અને અહીંયા પહોંચે છે 99. તો વોલ્ટેજનો ડ્રોપ કેટલાનો થયો? 1 કિલો વોલ્ટનો થયો. તો આ બંનેનું આપણે જો બાદબાકી કરી દેશું તો આપણને શું મળશે? વોલ્ટેજ ડ્રોપ મળશે. તો આમ વોલ્ટેજ રેગ્યુલેશનની જો ડિફાઇન્ડ કરીએ ઇક્વેશન આપણે, તો વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર શું થશે? વોલ્ટેજ ડ્રોપ અને રિસીવિંગ એન્ડના વોલ્ટેજનો પણ આ રેશિયો થઈ ગયો. બરાબર છે? તો આમ VS માઇનસ VR અપોન VR ઇન્ટુ 100 એટલે પર્સન્ટેજમાં. 100 કોઈ બંને કરીએ એટલે આપણે પર્સન્ટેજમાં વોલ્ટેજ રેગ્યુલેશન ગણવું હોય તોની વાત છે. તો આમ વોલ્ટેજ રેગ્યુલેશન આપણે સમજ્યા. અને એની જો નોર્મલ આપણે એની ભાષામાં જો આપણે વાત કરવી હોય કે આખી ઇક્વેશન શું થાય, તો જોજો, સેન્ડિંગ એન્ડ પરનો વોલ્ટેજ અચળ રાખી અને લાઇન પરનો ફૂલ લોડ ઉઠાવી લઈએ ત્યારે રિસીવિંગ એન્ડનો વોલ્ટેજમાં થતા ફેરફારને ફૂલ લોડ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે તો તેને લાઇન વોલ્ટેજનું રેગ્યુલેશન કહેવામાં આવે છે. બરાબર? આ બીજી ઇક્વેશન છે, એટલે કે બીજી ભાષામાં આપણે લખી શકીએ છીએ. તો આપણે તમે કોઈ પણ રીતે તમે લખી શકો છો, પણ ઇક્વેશન સાચી હોવી જોઈએ અને એની સમજૂતી પણ એના રિલેટેડ હોવી જોઈએ. વોલ્ટેજ રેગ્યુલેશન જોયું આપણે. અને ખાસ એક આ પેરેગ્રાફ પણ સરખી રીતે સમજજો. જે હું તમને બોલ્યો ને એ જ છે. પાવર ફેક્ટર લીડિંગ હોય ત્યારે રિસીવિંગ એન્ડના વોલ્ટેજની કિંમત સેન્ડિંગ એન્ડના વોલ્ટેજ કરતાં વધારે હોય છે. મેં તમને કીધું ને કે જ્યારે રિસીવિંગ એન્ડનો વોલ્ટેજ કેવો હોય? સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધુ હોય ત્યારે જ રેગ્યુલેશનની કિંમત કેવી થાય છે? નેગેટિવ થાય છે. અને જો સેન્ડિંગ એન્ડનો વોલ્ટેજ અને રિસીવિંગ એન્ડનો વોલ્ટેજ બંને સરખા હોય તો ઇક્વેશન પ્રમાણે શું થઈ જશે? રેગ્યુલેશન શૂન્ય થઈ જશે. બરાબર છે? તો MCQમાં આવી રીતના પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે. નેક્સ્ટ પરફોર્મન્સ છે એનું ઇફિશિયન્સી. આપણે પરફોર્મન્સની વાત કરીએ તો ત્યારે જ મેં તમને કીધું હતું કે ઇફિશિયન્સી જે છે તે પણ એનું પરફોર્મન્સ છે. ઇફિશિયન્સી એટલે કોઈ પણ ઇફિશિયન્સી એટલે આઉટપુટ અપોન ઇનપુટ. બરાબર? કાર્યક્ષમતા આપણે કહેતા હોય ને, કાર્યદક્ષતા કહીએ છીએ. તો ઇફિશિયન્સી બરાબર શું થાય? આઉટપુટ અપોન ઇનપુટ. તો ટ્રાન્સમિશન લાઇનની જો વાત કરતા હોઈએ તો ત્યાં આઉટપુટ શું હોય કે ઇનપુટ શું હોય? તો એનો પાવર હોય છે. કે આઉટપુટ પાવર કેટલો છે અને ઇનપુટ પાવર કેટલો છે. એટલે જ્યારે કોઈ ટ્રાન્સમિશન લાઇનને આપણે સેન્ડિંગ કરીએ છીએ ને અહીંયા રિસીવિંગ કરીએ છીએ ત્યારે અહીંયાથી જે પાવર આપ્યો તે ઇનપુટ પાવર છે ને અહીંયા જે આપણને પાવર મળે છે તે આપણો આઉટપુટ પાવર છે. તો અહીંયાથી ઇનપુટ પાવર શું કરીએ છીએ ને અહીંયા આઉટપુટ પાવર આપણે શું મળે છે અને વચ્ચે શું મળે? લોસીસ થાય. ટ્રાન્સમિશન લાઇન જે હોય વચ્ચે ત્યાં શું જોવા મળે છે? લોસીસ જોવા મળે છે. તો આમ આઉટપુટ પાવર જે આપણને મળવાનો છે, આઉટપુટ પાવર જે રિસીવિંગ એન્ડમાં મળવાનો છે તે કેટલો હોય? ધારો કે સેન્ડિંગ એન્ડમાં પાવર આપણે સમજી લો કે 100 મેગાવોટ છે. અહીંયા કેટલો કર્યો આપણે? 100 મેગાવોટનો પાવર અહીંયાથી મૂક્યો અને અહીંયા પહોંચે કેટલો છે? તો ધારો કે 99 મેગાવોટ પહોંચે છે.
એટલે 99 મેગાવોટ. તો વચ્ચે લોસ કેટલો થયો? 1 મેગાવોટનો. તો લોસ થયો છે આ બંનેનો જ્યારે આપણે સરવાળો કરશું લોસ અને આઉટપુટ તો આપણને શું મળશે? ઇનપુટ મળશે. તો આમ ઇનપુટ પાવર બરાબર આપણે આ ઇક્વેશન લખી શકીએ આઉટપુટ પાવર વત્તા લાઇન લોસ. અને મિત્રો આ આપણે ડાયરેક્ટ વિડીયો છે, લાઈવ નથી કે તમને હું ફરી સમજાવી શકું. પણ જો તમને ખ્યાલ ના પડે તો વિડીયોને પોઝ કરીને ફરીથી આપણે રિવાઇઝ કરી લેવાનો, કોઈ ટોપિક સમજણ ના પડે તો. બરાબર છે? તો ઇનપુટ પાવરની જગ્યાએ શું લખ્યું આપણે? આઉટપુટ પાવર વત્તા લોસીસ. અને એને જો ઇક્વેશનમાં બતાવીએ તો આવી રીતે આઉટપુટ પાવર એટલે P0 અને જે લોસ થાય છે એને PL તરીકે. તો આમ એફિશિયન્સી આવી રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. અને એફિશિયન્સી ક્યારે સારી હોય? જ્યારે રિસીવિંગ એન્ડમાં પાવર જે છે તે સારો મળે અને લોસ ઓછો થાય. લોસ ઓછો ક્યારે થશે? લાઇન લોસ. જ્યારે એમાં રેઝિસ્ટન્સ જે છે અને ઇન્ડક્ટન્સ આ બંને સૌથી વધારે પડતા એનામાં ફેક્ટર અફેક્ટ કરશે. એના પછી છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનનું પરફોર્મન્સ. હવે જો અત્યાર સુધી આપણે જે જોયું ને મિત્રો, આ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનનું પરફોર્મન્સ છે ને આના પછીના લેક્ચરમાં લેશું, કારણ કે વિડીયો જે છે ને એ નાના બને એટલા માટે આ પ્રયત્ન અમે કરીએ છીએ, જેથી તમને જોવામાં સરળતા પડે અને એક સાથે એટલું બધું વધી પણ ના જાય લોડ એમ તમારા માટે. એક ખાલી આ વાત કરી લઈએ આપણે. એફિશિયન્સીની વાત કરતા હતા તો સિંગલ ફેઝનો જો પાવર હોય તો એનો આઉટપુટ પાવર કેટલો થશે? VI cos phi જેટલો થશે. અને આ જ પાવર જો 3 ફેઝ માટે હોય તો 3 VI cos phi. હકીકતમાં તો પાવર કેટલો હોય? √3 VI cos phi હોય છે. પણ આ એક સિમ્પલ સમજૂતી માટે છે કે કોઈ એક સિંગલ લાઇન હોય તો ત્યાં VI cos phi હોય તો 3 લાઇનના 3 VI cos phi છે. બાકી એકચ્યુઅલમાં પાવર જે છે તે √3 VI cos phi જેટલો હોય છે. આમ પાવર ફેક્ટરના લીધે પણ પાવરમાં ઘણી બધી અસરો થશે. એટલે જો આપણે ઇફિશિયન્સીની વાત કરતા હોઈએ તો આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર આ બંને કોના ઉપર આધારિત છે? તો પાવર ફેક્ટર ઉપર. તો પાવર ફેક્ટરમાં જો ઇમ્પ્રુવમેન્ટ આપણને મળશે તો ઇફિશિયન્સીમાં ડિરેક્ટલી ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળશે. તો બે મેઇન આપણે વસ્તુ જોઈ કે એક તો જોઈએ એની ઇફિશિયન્સી અને બીજું જોયું એનું વોલ્ટેજ રેગ્યુલેશન. તો ઇફિશિયન્સી અને વોલ્ટેજ રેગ્યુલેશન આ બંને લાઇનના મેઇન પરફોર્મન્સ છે. એક્ઝામમાં પૂછાય કે લાઇન પરફોર્મન્સ સમજાવો. તો લાઇન પરફોર્મન્સ એટલે પહેલું છે વોલ્ટેજ રેગ્યુલેશન, જે વોલ્ટેજ ડ્રોપ પર આધારિત છે. પાવર લોસ કે જે સેન્ડિંગ એન્ડ અને રિસીવિંગ એન્ડના પાવર ઉપર આધારિત છે કે ઇનપુટ અને આઉટપુટ પાવર કેટલો છે અને ત્યાં લોસીસ કેટલો થાય છે. તો મિત્રો ફરી મળીશું. ધન્યવાદ. અને હા ખાસ મિત્રો, જો તમને ખ્યાલ ના પડતો હોય તો ફરીથી વિડીયો રિવાઇઝ કરી લેવાનો, અને નહીં તો મને પર્સનલી કોન્ટેક્ટ તમે કરી શકો છો કોઈ પણ અલગથી સમજૂતી માટે, અને કોઈ ટોપિક ના સમજાતો હોય તો પણ, અને વોટ્સઅપ પણ કરી શકો છો. ધન્યવાદ.